નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે તમે જે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છો એવું ધોરણ 10નું પરીક્ષાની તૈયારી માટેનું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે આવી ચૂક્યું છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. આજના લેક્ચરમાં આપણે વિભાગ એમાં પૂછાતો પ્રશ્ન નંબર 1 વિકલ્પ જેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. જો આ સંપૂર્ણ સોલ્યુશનની અસાઇનમેન્ટ બુક તમારે મેળવવી હોય તો મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા વધારે માહિતી માટે કોન્ટેક્ટ કરો 7046222254 પર. શરૂ કરીએ વિભાગ એ. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. જે બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન 1 થી 6 માં પૂછાય છે, જેમાં પ્રકરણ નંબર 2 પ્રકરણ 2 નો પ્રશ્ન નંબર 1. એક દ્રાવણ ઈંડાના પીસેલા કવચ એટલે કોષો સાથે પ્રક્રિયા કરે છે અને પ્રક્રિયા કરીને કંઈક વાયુ ઉત્પન્ન કરે છે, અને એ વાયુ ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે, તો તે દ્રાવણ ખાલી જગ્યા ધરાવે છે. ઓપ્શન નંબર એ NaCl, ઓપ્શન બી HCl, ઓપ્શન સી LiCl અને ઓપ્શન ડી KCl. ઝડપથી વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારો આન્સર નીચે કોમેન્ટ બોક્સમાં આપજો. દ્રાવણ છે ઈંડાના કવચ સાથે પ્રક્રિયા કરશે અને પાણીને દૂધિયું બનાવશે, તો એ દ્રાવણ કયું હોઈ શકે છે? ઓપ્શન નંબર બી એટલે કયું હોય છે? HCl. ત્યાર પછી પ્રશ્ન નંબર 2. નીચેના પૈકી કયો પદાર્થ, અહીંયા પદાર્થ પસંદ કરવાનો છે, જે મંદ HCl સાથે કોની સાથે પ્રક્રિયા કરે છે? મંદ HCl સાથે પ્રક્રિયા કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ આપતો નથી એવું કીધું છે. કાર્બન ડાયોક્સાઇડ આપતો નથી તો કયો પદાર્થ હોઈ શકે? માર્બલ, ચૂનાનો પથ્થર, ચૂનો કે ખાવાનો સોડા. પ્રક્રિયા કરે છે પરંતુ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો નથી. ઝડપથી આન્સર આપો. કયો આન્સર આવે છે? ઓપ્શન નંબર સી એટલે ચૂનો. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. નીચેના પૈકી કયું દ્રાવણ વધુ બેઝિક છે? દ્રાવણ શોધવાનું છે જે વધુ બેઝિક હોય. પીએચ આપેલી છે આપણને 8.2, 9.3, 11.5 અને 0. તો આપણને ખ્યાલ જ છે જેમ pH નું મૂલ્ય વધે છે તેમ શું થાય છે? એમની બેઝિકતા વધે છે. તો કયો આન્સર આવી શકશે? સૌથી વધારે pH વાળું દ્રાવણ. વેરી ગુડ. કયો આન્સર આવે છે? ઓપ્શન નંબર સી pH બરાબર 11.5. ત્યાર પછી પ્રશ્ન નંબર 4. જો જલીય દ્રાવણો ABCD ની pH અનુક્રમે 1.9 આ એની pH છે, 2.5 બીની pH છે, 2.1 સીની છે અને 3 એ ડીની pH છે, તો એસિડિકતાનો ક્રમ શું હોય? જેમ pH વધે તેમ એસિડિકતા કેવી થાય? વધે કે ઘટે? અને નીચે અહીંયા કેટલાક ક્રમ આપેલા છે, ACBD, ત્યાર પછી DCBA, એમના પછી DBCA અને એના પછી DCBA. આ ચારમાંથી કયો આન્સર આવે છે? ઝડપથી તમારો આન્સર કોમેન્ટ બોક્સમાં આપજો. pH નું મૂલ્ય આપેલું છે. A માટે 1.9, બી માટે 2.5, સી માટે 2.1 અને ડી માટે 3.0 એટલે 3 pH. તો સૌથી વધારે pH કોની છે? ડીની. તો પહેલો નંબર કયો આવશે? ડી. ત્યાર પછી કોણ આવે? 2.5 એટલે બી. ત્યાર પછી કોણ આવશે? સી. અને ત્યાર પછી કોણ આવે છે? એ. એટલે આપણો ક્રમ કયો થશે? ડી, બી, સી અને એવો ક્રમ કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર સી. ત્યાર પછી પ્રશ્ન નંબર 5. કયું દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે? દ્રાવણનો સ્વભાવ તટસ્થ હશે, એસિડ અથવા બેઝ છે નહીં. ખાટા ફળોનો રસ, લીંબુનો રસ, ધોવાના સોડાનું દ્રાવણ કે મીઠાનું જલીય દ્રાવણ. આન્સર ઝડપથી આપજો. વેરી ગુડ. કયો આન્સર આવી શકે? ઓપ્શન નંબર ડી એટલે મીઠાનું જલીય દ્રાવણ. એમના પછી પ્રશ્ન નંબર 6. એસિડ સાથે ફિનોલ્ફથેલિન. એસિડ છે એમની સાથે ફિનોલ્ફથેલિન પ્રક્રિયા કરે છે, જે સૂચક છે. તો એસિડ સાથે સૂચક પ્રક્રિયા કરીને કયો રંગ આપે? લાલ, ઓરેન્જ, ગુલાબી કે આપેલ પૈકી એક પણ નહીં. કયો આન્સર આવશે? તો ફિનોલ્ફથેલિન એસિડ સાથે પ્રક્રિયા કરીને ઓપ્શન નંબર ડી એટલે આપેલ પૈકી એક પણ રંગ આપતો નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 7. નીચેના પૈકી કયો ઘ્રાણેન્દ્રિય સૂચક છે? ઘ્રાણેન્દ્રિય સૂચકમાં કીધું છે મિથાઇલ ઓરેન્જ, ફિનોલ્ફથેલિન, વેનીલા કે હળદર. ઘ્રાણેન્દ્રિય સૂચકમાં કયો આન્સર આવી શકે? ઝડપથી તમારો આન્સર લખજો. મિથાઇલ ઓરેન્જ, ફિનોલ્ફથેલિન, વેનીલા કે હળદર. તો કયો આન્સર આવે છે? ઓપ્શન નંબર સી. કયો? વેનીલા. ત્યાર પછી પ્રશ્ન નંબર 8.
એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા થાય છે. એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા થઈ છે તો એમાંથી કંઈક નવા પદાર્થો ઉત્પન્ન થાય છે. તો એ ઉત્પન્ન થતા નવા પદાર્થો કયા હશે? ક્ષાર અને પાણી હોય, ક્ષાર અને હાઇડ્રોજન વાયુ, બેઝ અને પાણી કે બેઝ અને હાઇડ્રોજન વાયુ. ઝડપથી આન્સર આપજો. એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા થાય એટલે કઈ પ્રક્રિયા હોય? પહેલા જે પ્રક્રિયા હોય એનો આન્સર તમારે નીચે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા થાય તો કઈ પ્રક્રિયા કહેવાય એને? સરસ. કઈ પ્રક્રિયા કહેવાય એને? તટસ્થીકરણની પ્રક્રિયા. તો તટસ્થીકરણની પ્રક્રિયામાં કયા પદાર્થો ઉત્પન્ન થાય? તો ઉત્પન્ન થાય છે ક્ષાર અને પાણી, એટલે ઓપ્શન નંબર એ. ત્યાર પછી પ્રશ્ન નંબર 9. એક દ્રાવણ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે તો તેની pH નીચેના પૈકી કઈ હશે? આપણે યાદ તો એમ જ રાખ્યું છે, 1 લાભ તો 2 ભૂલ. 1 લાભ થાય ત્યારે શું થાય? 2 ભૂલ થાય. તો લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે તો કયો દ્રાવણ હોય? એસિડિક દ્રાવણ હોય. લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે તો આમાંથી એસિડિક દ્રાવણ કયું છે સૌથી વધારે? pH કઈ હશે લાલ અને ભૂરું બનાવે? તો શું આવે છે? ઓપ્શન નંબર ડી 10. આ વાક્ય કેવું છે? ખોટું. વાક્ય શું આવે છે સાચું વાક્ય? 1 ભૂલ તો શું થાય આપણને? 2 લાભ. આપણે યાદ શું રાખવાનું? તમે 1 ભૂલ કરો તો કેટલા લાભ થાય? 2. માટે એસિડિક દ્રાવણ હોય શું કરે? ભૂરાને શું બનાવે? લાલ બનાવે. જ્યારે બેઝ હોય શું કરે? લાલને ભૂરું બનાવે. તો અહીંયા આપણને એવું જ પૂછ્યું છે, લાલ લિટમસ પત્રને શું બનાવે? ભૂરું. તો આમાંથી સૌથી વધારે pH હોય કેવું દ્રાવણ હોય? બેઝિક છે. લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે એટલે 10 pH કેવી છે? વધારે છે. દ્રાવણ કેવું છે? બેઝિક. જ્યારે બાકીના 1, 4 અને 5 pH વાળા દ્રાવણો કેવા છે? એસિડિક દ્રાવણો. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 10. 4 pH વાળા જલીય દ્રાવણ કરતા 2 pH વાળું જલીય દ્રાવણ ખાલી જગ્યા હોય છે. 4 pH વાળું જલીય દ્રાવણ છે એના કરતા 2 pH વાળું કેવું હોય? 2 ગણું વધુ એસિડિક, 2 ગણું વધુ બેઝિક, 100 ગણું વધુ એસિડિક કે 100 ગણું વધુ બેઝિક. ઝડપથી કયો આન્સર આવશે? 4 pH અને 2 pH. તો આવે છે ઓપ્શન નંબર C, એટલે 100 ગણું વધુ એસિડિક હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 11. સ્ફટિક જળયુક્ત ધોવાનો સોડા, એટલે જે ધોવાનો સોડા છે એમાં પાણી હશે. એક એકમ સૂત્રમાં પાણીના અણુઓની સંખ્યા, સ્ફટિક જળ કીધું એટલે પાણી જ આવી ગયું, તો એમાં પાણીના અણુઓની સંખ્યા કેટલી હોય? 2, 5, 7 કે 10? કયો આન્સર આવી શકે? ઓપ્શન નંબર A, B, C કે D? કયો આન્સર આવે છે? ઓપ્શન નંબર ડી, એટલે કયો આવશે? 10. ત્યાર પછી પ્રશ્ન નંબર 12. ટામેટામાં આપણે જે ટમેટા ખાઈએ છીએ ને, લાલ લાલ ટમેટું, એ લાલ લાલ ટમેટામાં કયા પ્રકારનો એસિડ હોય છે? એસિટિક એસિડ, ઓક્ઝેલિક એસિડ, મિથેનોઇક એસિડ કે ટાર્ટરિક એસિડ? કયો આન્સર આવશે? ટામેટામાં ઓક્ઝેલિક એસિડ, એટલે ઓપ્શન નંબર બી. ત્યાર પછી આગળ વધતા પહેલા જે ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે, ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે શરૂ થઈ ચૂકી છે બ્રહ્માસ્ત્ર બેચ. આ બેન્ચમાં તમને કયા કયા વિષયોનો અભ્યાસ કરાવવામાં આવશે? તો ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન, આ 4 મેઇન વિષયોનો અભ્યાસ કરાવવામાં આવે છે, જેમની કિંમત છે ફક્ત અને ફક્ત 499 રૂપિયા. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે જ અમારી સાથે આ બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોડાઓ, જેમાં તમને સંપૂર્ણ અભ્યાસક્રમ, વિવિધ પરીક્ષાલક્ષી આઈએમપી વસ્તુઓ, વિવિધ પ્રશ્નોનું સોલ્યુશન અને તમારી ક્વેરી જે હશે એમનું પણ સોલ્યુશન તમને મળી શકે છે. ત્યાર પછી આગળ વધીએ પ્રકરણ નંબર 3, જેમનો પ્રશ્ન નંબર 1. 1 ગ્રામ સોનામાંથી, સોનું લેવાનું છે 1 ગ્રામ, એમાંથી આશરે કેટલી લંબાઈનો તાર ખેંચી શકાય છે? એટલે સોનાનો ગુણધર્મ છે, ધાતુઓ છે ટીપાવપણા અને તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે. જેમાં 1 ગ્રામ સોનું લ્યો તો એમાંથી કેટલો તાર બનાવી શકો? 2 મીટર લંબાઈનો, 10 મીટર લંબાઈનો, 20 મીટર કે 2 કિલોમીટર? ઝડપથી આન્સર આપજો. વેરી ગુડ. કયો આન્સર આવે છે? ઓપ્શન નંબર ડી, એટલે 2 કિલોમીટર લંબાઈનો 1 ગ્રામ સોનામાંથી તાર મળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2. નીચેના પૈકી કયો ઉભયગુણી ઓક્સાઇડ છે? એટલે ઉભયગુણધર્મી ઓક્સાઇડ કયો છે? CO કાર્બન મોનોક્સાઇડ, ZNO ઝિંક ઓક્સાઇડ, Na2O સોડિયમ ઓક્સાઇડ અને SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ. કયો ઓક્સાઇડ છે જે ઉભયગુણી છે? તો આવે છે ઓપ્શન નંબર બી, એટલે ZNO ઝિંકના ઓક્સાઇડ એ ઉભયગુણી છે.
ત્યાર પછી પ્રશ્ન નંબર 3, કઈ ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી કીધું છે. જે ધાતુ છે એની ઠંડા પાણી સાથે પ્રક્રિયા થતી નથી. સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ કે મેગ્નેશિયમ. 3 ધાતુ જ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે, એક ધાતુ નથી કરતી. કઈ ધાતુ આવી શકે છે? ઓપ્શન નંબર ડી, મેગ્નેશિયમ. જ્યારે ઉપરની 3 ધાતુ છે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચેના પૈકી શેમાં વિસ્થાપન પ્રક્રિયા છે એ શક્ય નથી? વિસ્થાપન નથી થતું. FeSO4 નું દ્રાવણ લેવાનું અને Mg ધાતુ, CuSO4 નું દ્રાવણ હોય અને Fe ધાતુ, FeSO4 નું દ્રાવણ હોય અને Ag ધાતુ, CuSO4 નું દ્રાવણ હશે અને Zn ધાતુ. તો કયો આન્સર આવશે? ઓપ્શન નંબર સી, એટલે FeSO4 ના દ્રાવણમાં Ag ધાતુ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, HNO3 નું રિડક્શન નીચેનામાંથી શું કરવાનું છે? એમનું રિડક્શન શેના દ્વારા થાય છે? HNO3 નું રિડક્શન કઈ પ્રક્રિયા દ્વારા થાય? NO2, N2O કે આપેલ તમામ આપણે એનું રિડક્શન કરીએ તો આપણને નિપજમાં શું પ્રાપ્ત થાય? NO2 કે N2O કે ઓપ્શન નંબર ડી માં આપેલ તમામ. તો HNO3 નું રિડક્શન કરતા આપેલા ઉપરના જે ઓપ્શન આપેલા છે તમામ વસ્તુ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો લોખંડનું ક્ષારણ હવા અને પાણીના સંપર્કથી થાય છે. ધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર કરો છો એ પ્રક્રિયાને કેલ્સિનેશન કહેવાય. અને ઓછી સક્રિય ધાતુનું તેના ક્ષારના દ્રાવણમાંથી વધુ સક્રિય ધાતુ વડે વિસ્થાપન થાય છે. આ 4 વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે? ઝડપથી આન્સર આપજો. ઓપ્શન નંબર કયો આવે? બી. કારણ કે ધાતુ અને ધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા નહીં પરંતુ કેવા હોય છે? ઊંચા હોય છે. ત્યાર પછીનો આગળનો પ્રશ્ન નંબર 7, કે કઈ અધાતુ પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે? અધાતુ છે ને કયા સ્વરૂપમાં? પ્રવાહી. સલ્ફર, બ્રોમિન, આર્ગોન કે કાર્બન? કઈ અધાતુ હોય? ઝડપથી આન્સર આપો. ઓપ્શન નંબર બી, કયો આવે છે? બ્રોમિન. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, આગળ વધતા પહેલા પ્રકરણ નંબર 5 એનો પ્રશ્ન નંબર 1, મનુષ્યમાં ફેફસા એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા તંત્રનો ભાગ છે. ફેફસા કોની સાથે સંકળાયેલા? 4 જેવી ક્રિયાઓ આપેલી છે ને એમાં કઈ ક્રિયા? પોષણ, પરિવહન, ઉત્સર્જન કે શ્વસન? ફેફસા શેમાં સંકળાયેલા હોય? આ તો ખ્યાલ જ છે. ઓપ્શન નંબર ડી, કઈ ક્રિયા? શ્વસન. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચે આપેલા સમીકરણને સાચું બને તે રીતે પૂર્ણ કરવા માટે વિકલ્પ પસંદ કરો. અહીંયા કંઈક પ્રક્રિયા આપેલી છે, એ પ્રક્રિયાને પૂર્ણ કરવાની છે. કાર્બન ડાયોક્સાઇડ આપેલું છે અને પાણી સાથે પ્રક્રિયા થાય છે જે ક્લોરોફિલની હાજરીમાં સૂર્યપ્રકાશને ગ્રહણ કરીને ઓક્સિજન અને પાણી ઉત્પન્ન થાય છે. તેમાંથી કયો પદાર્થ બને? C2H5OH, C6H12O6, CH4 કે CH3COOH? કયો પદાર્થ બને છે? તો આવે છે ઓપ્શન નંબર બી, C6H12O6, એટલે ગ્લુકોઝ સ્વરૂપે વનસ્પતિ ખોરાક બનાવે છે. અને આ કઈ પ્રક્રિયા છે? આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? આનો આન્સર તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. ઝડપથી આપજો. કાર્બન ડાયોક્સાઇડની પાણીની સાથે પ્રક્રિયા થાય છે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી. તો આ કઈ પ્રક્રિયા હોઈ શકે? ત્યાર પછી પ્રશ્ન નંબર 3, જલ નિયમન માટે કઈ ક્રિયા સૌથી અગત્યની છે? એટલે પાણીનું નિયમન થાય તો કઈ ક્રિયા થવી જોઈએ? પોષણ, પરિવહન, શ્વસન કે ઉત્સર્જન? કઈ ક્રિયા જરૂરી છે જલ નિયમન માટે? તો આવશે ઓપ્શન નંબર ડી, ઉત્સર્જનની પ્રક્રિયા. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, પિત્તરસ ઉત્પન્ન કરવાનું કાર્ય કયા અવયવમાં થાય છે? પિત્તરસ જે ઉત્પન્ન થાય છે આપણા શરીરમાં, પિત્તાશયમાં, યકૃતમાં, સ્વાદુપિંડમાં કે નાના આંતરડામાં? કયા અવયવમાં ઉત્પન્ન થાય છે? ઓપ્શન નંબર બી, યકૃતમાં. યકૃતમાં પિત્તાશય આવેલું છે ને એ પિત્તાશયમાંથી શું થાય છે? પિત્તરસ ઉત્પન્ન થાય છે. એટલે અહીં આન્સર આપણે કયો લખવાનો? યકૃત. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, હૃદયના કયા ખંડોમાં ઓક્સિજન યુક્ત એટલે ઓક્સિજન વાળું રુધિર વહે છે? જમણા કર્ણક અને જમણા ક્ષેપક, બંને કર્ણકો, ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક કે બંને ક્ષેપકો? ઓક્સિજન યુક્ત કીધું છે એટલે અહીંયા આપણો આન્સર કયો આવશે? ઓપ્શન નંબર સી, ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક બંનેમાં કેવું રુધિર વહે છે? ઓક્સિજન યુક્ત, જે ફેફસામાંથી શુદ્ધ થઈને આવેલું હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, ગ્લુકોઝનું પાયરુવેટમાં વિઘટન. ગ્લુકોઝના જે અણુ છે એનું પાયરુવેટમાં જે વિઘટન થાય છે પ્રથમ તબક્કો કઈ પ્રક્રિયામાં થાય? શેમાં થાય?
કોષરસમાં, કણાભસૂત્રમાં, સ્નાયુપેશીમાં કે પર્ણરંધ્રમાં? તો શેમાં થાય છે ગ્લુકોઝનું પાયરુવેટમાં વિઘટન? કોષરસમાં. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, રુધિરના ગાળણની પ્રક્રિયા. રુધિર જે ગાળણ થાય છે, ગાળણ પ્રક્રિયા શેમાં થાય? હૃદય, ફેફસા, મૂત્રપિંડ કે શિરા? તો આવે છે ઓપ્શન નંબર સી, મૂત્રપિંડમાં. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 8, મનુષ્યના હૃદયના કયા ભાગે હંમેશા ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે? બંને કર્ણકોમાં, બંને ક્ષેપકોમાં, ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક કે જમણું કર્ણક અને જમણું ક્ષેપક? આ ક્વેશ્ચન તો હમણાં આગળ આવી ગયો, થોડીક અલગ રીતે પૂછાયેલો છે. તો આમાં શું આવશે આન્સર? ઓપ્શન નંબર સી, ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, શરીરના કયા અંગમાં રુધિર ઓક્સિજન યુક્ત બને છે? રુધિર જે ઓક્સિજન વાળું વહન તો પામે જ, પણ એ ઓક્સિજન યુક્ત શેમાં બને? હૃદય, યકૃત, મૂત્રપિંડ કે ફેફસા? થોડુંક વિચારજો ને પછી આન્સર આપજો. તો આન્સર આવે છે ઓપ્શન નંબર ડી. કયો આવશે? ફેફસા. અને હૃદયમાંથી તો શું થાય છે મિત્રો? હૃદયમાંથી તો ઓક્સિજન યુક્ત રુધિરનું વહન થાય છે, જે શરીરના વિવિધ ભાગો સુધી પહોંચે છે, જ્યારે ફેફસામાં શું થાય? ઓક્સિજન યુક્ત બને છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 10, રેઝિન અને ગુંદર એ વનસ્પતિના ખાલી જગ્યા પદાર્થો છે. ઉત્સર્ગ, પોષક, બંધારણીય કે અનામત? એ પદાર્થોને કેવા પદાર્થો કહેવાય? તો આવશે ઓપ્શન નંબર એ. કયા પદાર્થો છે? ઉત્સર્ગ પદાર્થો. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 11, પાચનનો અંતિમ હેતુ. પાચન ક્રિયા કરીએ છીએ, એમાં અંતિમ હેતુ એટલે છેલ્લે કઈ પ્રક્રિયા થાય? વહન થાય, અભિશોષણ થાય, શ્વસન થાય કે સ્વાંગીકરણ? આખી પાચન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ત્યાર પછી એક પ્રક્રિયા થાય છે. કઈ પ્રક્રિયા થાય? તો આ કયો આન્સર આવશે? ઓપ્શન નંબર બી એટલે અભિશોષણ. સૌથી વધારે અભિશોષણ ક્યાં થાય? મોટા આંતરડામાં. આ ઉપરાંત નાના આંતરડાના મધ્યાંત્ર અને શેષાંત્રના ભાગમાં પણ અભિશોષણ થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 12, નીચેના પૈકી કોના દ્વારા હૃદયના ડાબા કર્ણકમાં ઓક્સિજન યુક્ત રુધિર લાવવામાં આવે છે? જે ઓક્સિજન યુક્ત રુધિર આવે છે કોણ લાવે? ફુફ્ફુસીય શિરા, ફુફ્ફુસીય ધમનીઓ, મહાશિરા કે મહાધમની? તો કયો આન્સર આવશે? ઓપ્શન નંબર બી એટલે ફુફ્ફુસીય ધમની દ્વારા રુધિર છે ઓક્સિજન યુક્ત ડાબા કર્ણકમાં આવે છે. ત્યાર પછી આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે જે આ સંપૂર્ણ સોલ્યુશન વિડીયો સ્વરૂપમાં જોઈ રહ્યા છો, એનું જો તમારે પીડીએફ સ્વરૂપમાં મેળવવું હોય સોલ્યુશન, તો આજે પ્લે સ્ટોરમાં જઈને અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓશિયન કોચિંગ ક્લાસીસ, અથવા સંપૂર્ણ સોલ્યુશન મેળવવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે. અને વધારે માહિતી માટે 7046222254 પર અમારો કોન્ટેક્ટ કરો. ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રકરણ નંબર 9, પ્રશ્ન નંબર 1, અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં પણ તમારું પ્રતિબિંબ કેવું મળે? ચત્તું જ મળે છે, એટલે જેવું છે એવું જ મળે છે. તો એ અરીસો કયો હોય? માત્ર સમતલ, માત્ર અંતર્ગોળ, માત્ર બહિર્ગોળ કે સમતલ અથવા બહિર્ગોળ? પ્રતિબિંબ હંમેશા ચત્તું જ મળે. તો અરીસો કયો આવે? ઝડપથી આન્સર આપજો. એ અરીસો હોય છે ઓપ્શન નંબર એ એટલે માત્ર સમતલ અરીસો. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, સમતલ અરીસાની સામે વસ્તુને 40 સેન્ટીમીટર અંતરે મૂકેલી છે. તો વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર આપણે ધારી લઈએ કે અહીંયા એક સમતલ અરીસો છે. અહીંયા વસ્તુને 40 સેન્ટીમીટર, અહીંયા કોઈક વસ્તુ મૂકેલી છે. કેટલું અંતર છે? 40 સેન્ટીમીટર જેટલું અંતર છે. તો એનું પ્રતિબિંબ પણ ક્યાં મળશે? એટલું 40 સેન્ટીમીટર જેટલા અંતરે. તો આ વસ્તુથી પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હોઈ શકે? 40, 80, 20 કે 60? કેટલું હોઈ શકે? વસ્તુથી પ્રતિબિંબનું પૂછ્યું. વેરી ગુડ. કયો આન્સર આવે? ઓપ્શન નંબર બી એટલે 80 સેન્ટીમીટર. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, પ્રકાશની શૂન્ય અવકાશમાં ઝડપ 3 × 10⁵ મીટર પ્રતિ સેકન્ડ, 3.4 × 10⁵ મીટર પ્રતિ સેકન્ડ, 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ કે 4 × 10⁷ મીટર પ્રતિ સેકન્ડ? તો આન્સર કયો આવે છે? ઓપ્શન નંબર સી 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. પ્રશ્ન નંબર 4, અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ પસાર થાય છે વક્રતા કેન્દ્ર. 4 કિરણાવલી આપેલી, 4 કિરણાવલી યાદ રાખજો. કોઈ પણ કિરણાવલી પૂછાય છે, આ ખાસ આઈએમપી છે. પરાવર્તન પામીને કયા બિંદુમાંથી પસાર થાય છે? સી માંથી પસાર થાય તો ઈશામાંથી પાછું પરાવર્તન પામે. મુખ્ય કેન્દ્ર એફ, વક્રતા કેન્દ્ર સી, ધ્રુવ પી કે આપેલ પૈકી તમામ?
તો જે સી માંથી પસાર થાય છે એમાંથી પરાવર્તન પામે ઓપ્શન નંબર બી વક્રતા કેન્દ્રમાંથી જ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 શબ્દકોશના નાના અક્ષરો વાંચવા. જે નાના અક્ષરો છે એમને વાંચવા માટે શું વપરાય? અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ લેન્સ કે બહિર્ગોળ લેન્સ? તો કયો આન્સર આવે છે? ઓપ્શન નંબર ડી એટલે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 નીચેના દ્રવ્યો પૈકી લેન્સ બનાવવા માટે કયા દ્રવ્યનો ઉપયોગ થઈ શકતો નથી? પાણી, કાચ, પ્લાસ્ટિક, ક્લે અથવા માટી? તો કોનો ઉપયોગ ન થાય? ખ્યાલ જ છે ઓપ્શન નંબર ડી માં ક્લે અથવા તો માટી. પ્રશ્ન 7 એક ગોલીય અરીસો અને એક પાતળા લેન્સ દરેકની કેન્દ્ર લંબાઈ આપેલી છે -15 સેન્ટીમીટર. તો અરીસો અને લેન્સ એ બંને કયા પ્રકારના હશે? કેન્દ્ર લંબાઈ ઋણ છે તો અરીસો અને લેન્સ કેવા હોય? બંને અંતર્ગોળ, બંને બહિર્ગોળ, અરીસો અંતર્ગોળ ને લેન્સ બહિર્ગોળ, અરીસો બહિર્ગોળ અને લેન્સ અંતર્ગોળ. તો કયો આન્સર આવે છે અહીંયા ઓપ્શનમાં? ઓપ્શન નંબર એ બંને અંતર્ગોળ હોય છે. અરીસો પણ અંતર્ગોળ ને લેન્સ પણ અંતર્ગોળ. ત્યાર પછી પ્રકરણ નંબર 10 પ્રશ્ન નંબર 1 મોટી ઉંમરની વ્યક્તિની આંખનો સ્ફટિકમય લેન્સ છે એ દૂધિયો બની જાય અને વાદળછાયો પણ બની જાય છે. તો આ પ્રકારની પરિસ્થિતિને શું કહેવાય? મોતિયો, લઘુદ્રષ્ટિની ખામી, ગુરુદ્રષ્ટિની ખામી કે પ્રેસ બાયોપિયા? તો એક અગત્યની ખામી આપેલી છે એમને શું કહેવાય છે? ઓપ્શન નંબર એ મોતિયો તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 કીકીનું કદ નાનું મોટું કરે છે. જે નાનું મોટું થાય છે, વધારે પ્રકાશ આવે તો નાનું થઈ જાય, ઓછો પ્રકાશ આવે તો મોટું થઈ જાય. એ નાનું મોટું કોણ કરે? સિલિયરી સ્નાયુ, કનિનિકા, પારદર્શક પટલ કે નેત્રમણી? કોના દ્વારા નાનું મોટું થાય છે? તો આવે છે કનિનિકા, ઓપ્શન નંબર બી. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત એટલે હકીકતમાં જે સૂર્યાસ્ત થાય છે ઈ અને આપણને જે દેખાય છે એ બંનેની વચ્ચે કંઈક સમયનો તફાવત હોય છે. એ તફાવત કેટલો હોય છે? 2 સેકન્ડ જેટલો, 20 સેકન્ડ જેટલો, 2 મિનિટ જેટલો કે 20 મિનિટ જેટલો? ઝડપથી આન્સર આપજો કોમેન્ટ બોક્સમાં. આન્સર કયો આવે છે? ઓપ્શન નંબર એ ઓપ્શન નંબર સી 2 મિનિટ જેટલો તફાવત હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 વાતાવરણને લીધે કયા રંગના પ્રકાશનું સૌથી વધારે પ્રકીર્ણન થાય છે? વાદળી, પીળો, લીલો કે લાલ? પ્રકીર્ણન પૂછ્યું છે અને સૌથી વધારે વાદળી, પીળો, લીલો કે લાલ? તો શું છે? ઓપ્શન નંબર એ એટલે વાદળી રંગનું પ્રકીર્ણન સૌથી વધારે થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ક્રિયાને, જે 7 રંગોમાં છૂટા પડે છે ને, જાની વાલી પીનારા, આ છૂટા પડવાની ઘટનાને શું કહેવાય? પ્રકાશનું પરાવર્તન, પ્રકાશનું વક્રીભવન, પ્રકાશનું પ્રકીર્ણન કે પ્રકાશનું વિભાજન? શું કહેવામાં આવે છે 7 ઘટક રંગોમાં છૂટા પડે એ પ્રક્રિયાને? તો આવશે ઓપ્શન નંબર ડી પ્રકાશનું વિભાજન. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 ધુમ્મસ, ધૂળ અને ધુમાડા દ્વારા કયા પ્રકાશનું ન્યૂનતમ એટલે સૌથી ઓછું પ્રકીર્ણન થાય છે? જાંબલી, વાદળી, લાલ કે પીળા? તો આન્સર કયો આવશે? ઓપ્શન નંબર સી લાલ રંગનું સૌથી ઓછું, ન્યૂનતમ એટલે ઓછું. આવો સવાલ આગળ આવ્યો તો કે સૌથી વધારે પ્રકીર્ણન, એમાં આપણે કયો આન્સર લખ્યો તો ઓપ્શન બી વાદળી. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 7 સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર, જે સામાન્ય છે એમને કોઈ પણ પ્રકારની ખામી નથી, એમના માટે જોવાનું એટલે દ્રષ્ટિનું લઘુત્તમ અંતર કેટલું હોય છે? 25 મીટર, 2.5 સેન્ટીમીટર, 25 સેન્ટીમીટર કે 2.5 મીટર? તો લઘુત્તમ અંતર કયો આવી શકે? ઝડપથી આન્સર આપજો તમારો. ઓપ્શન નંબર સી 25 સેન્ટીમીટર. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, જે અત્યારે ધોરણ 10માં છે, તમામ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા જેમ જેમ નજીક આવી જાય છે એમ તમે પરીક્ષામાં A1 ગ્રેડ લાવવા માટે બધા જ ચેપ્ટરમાંથી આઈએમપી વસ્તુ શોધતા હોય છે. તો અમારી ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે હમણાં જ ટૂંક સમયમાં A1 ગ્રેડ લાવવા માટે જે તમે આઈએમપી વસ્તુ શોધો છો, આઈએમપી બેચ શરૂ થવા જઈ રહી છે, જેમાં તમારે વધારે માહિતી માટે 7046222254 પર કોન્ટેક્ટ કરો. ત્યાર પછી જો તમારા ધોરણની તમારે કંઈક અવનવી અપડેટ મેળવવી હોય કે કોઈ પણ પ્રકારની માહિતી મેળવવી હોય તો આજે જ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. આ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો વધારે માહિતી મેળવવા માટે 7046222254 પર કોન્ટેક્ટ કરો.
તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે વિભાગ એ ના પ્રશ્ન નંબર 1 વિકલ્પ જેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આગળના લેક્ચરમાં આપણે ખાલી જગ્યા જોડકા સવાલ જવાબ આગળના જે વિભાગ એના અન્ય પ્રશ્નો છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. જો તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જે મિત્રો સુધી શેર કરવાનો બાકી છે તમામ મિત્રોને શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અસ્તુ, જય હિન્દ.